નમસ્કાર. પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. ગાંધીનગર ખાતે સિનેમેટિક ટુરિઝમ સેમિનારને ખુલ્લો મૂકતા કેન્દ્રીય માહિતી પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું હતું કે પર્યટન વિકાસને ફિલ્મ નિર્માણ સાથે સીધો આર્થિક સંબંધ છે, કારણ કે મનોહર સ્થળે જેનું ફિલ્માંકન થયું હોય તેવી ફિલ્મ રિલીઝ થયા બાદ ત્યાં પર્યટકોની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યો હોય તેવો અનુભવ ભારત સહિત દુનિયાના અનેક દેશનો છે. વર્ષે દાડે 1600 ફિલ્મ બનાવતા ઉદ્યોગ પાસે વિકાસની કેટલી મોટી ગુંજાયશ હજુ પડી છે તેનું ચિત્ર પણ શ્રી રાઠોડે રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં હાલ 9000 સિનેમા સ્ક્રીન છે, પરંતુ જો 10 લાખની વસ્તી દીઠ માત્ર 20 થી 25 સિનેમા સ્ક્રીન રાખો તો પણ ભારતમાં 20,000 થિયેટર જોઈએ. સાંસદ અને અભિનેતા પરેશ રાવલે આ પ્રસંગે કહ્યું હતું કે ફિલ્મ શૂટિંગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સરસ બંદોબસ્ત કરવા માટે ભાજપની રૂપાણી સરકાર તૈયાર છે, ત્યારે મુંબઈના ફિલ્મ ઉદ્યોગે ગુજરાતનો ફાયદો લેવો જોઈએ. સેમિનારને ખુલ્લો મૂકતા રાજ્યપાલ OP કોહલીએ કહ્યું હતું કે ગુજરાતના પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સૌંદર્યનો ફાયદો ફિલ્મ નિર્માતાઓએ લેવો જોઈએ. ભારતના પ્રવાસે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ હતીન ક્યાવે આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની વચ્ચે વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોની વચ્ચે 4 જેટલા સમજૂતી કરાર થયા હતા, જેમાં 69 શાળાઓનું નિર્માણ, અપગ્રેડેશન, ત્રિપક્ષીય માર્ગને મંજૂરી, ઉર્જા અને પારંપરિક ચિકિત્સાના ક્ષેત્રમાં મુખ્ય કરાર થયા છે. દ્વિપક્ષીય સમજૂતી કરાર બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારના વિકાસમાં પોતાની ભાગીદારીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશ એકબીજાની સાથે મળીને વિકાસના પંથે અગ્રેસર થઈ શકે છે, તો બીજી તરફ મ્યાનમારના રાષ્ટ્રપતિએ ભારતનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે બંને દેશોની વચ્ચે સહયોગ યથાવત રહેશે. આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે, ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રિયો ઓલિમ્પિકમાં રજત પદક વિજેતા PV સિંધુ અને કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિક, દીપા કર્માકર અને જીતુ રાયને દેશના સર્વોચ્ચ ખેલ સન્માન પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. 25 વર્ષમાં પ્રથમ વખત એક સાથે 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, તો આ ઉપરાંત 15 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ સિવાય વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા સહિત 6 કોચને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરાયા હતા. દીપા કર્માકરના કોચ વિશ્વેશ્વર નંદી, એથ્લેટિક્સના કોચ નાગપુરી રમેશ, બોક્સિંગના કોચ સાગરમલ દયાલ તેમજ રેસલિંગના કોચ મહાવીર સિંહને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના નવા વહીવટદાર પ્રફુલભાઈ પટેલે આજે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ મોટી દમણ VVIP સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ દમણ દીવના વહીવટીતંત્રના અધિકારીઓ, સાંસદો સહિત ભાજપના મુખ્ય કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વહીવટદાર પ્રફુલભાઈ પટેલે પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ સચિવાલયના કર્મચારીઓ, અધિકારીઓ તથા દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે પ્રાથમિક મુલાકાત કરી હતી. ગુજરાત સરકારની મહત્વની યોજના સૌની યોજનાને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમ જ્યાં યોજાવાનો છે તે જામનગર જિલ્લાના સાગોસરા ગામ પાસે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના જળાશયોને નર્મદા નીરથી ભરી દેવાની રાજ્ય સરકારની આ મહત્વપૂર્ણ યોજના છે અને પ્રધાનમંત્રી આ યોજનાના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની 6ઠ્ઠી વખત મુલાકાતે આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળની કિલ્લેબંધી કરી દેવાઈ છે અને 12 SP, 2000 પોલીસ કર્મીઓ સાથે ચેતક કમાન્ડો સુરક્ષામાં તૈનાત રહેશે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.